નમસ્કાર મિત્રો અત્યારે અરબ સાગરમાં અપર એર સર્ક્યુલેશનને કારણે એક ભારે સિસ્ટમ બની છે અને મિત્રો અત્યારે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ અહીંયા તમે જોઈ રહ્યા છો। મિત્રો અત્યારે ગુજરાતમાં જે પવનની દિશા છે એ અરબ સાગર પરની છે, એટલે કે અરબ સાગર પરથી ગુજરાતમાં પવનો આવે છે અને આ પવનો ભેજવાળા છે, એટલે કે મિત્રો ગુજરાતમાં વાદળા અને ભેજ ખેંચાઈને આવતા રહેશે અને મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની આગાહી છે। મિત્રો સરકારનો જે હવામાન વિભાગ છે તેણે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। મિત્રો આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું કે આવતા 7 દિવસ સુધી ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલું માવઠું થઈ શકે। મિત્રો આજે ગુજરાતમાં તાપમાન કેટલું રહેશે તથા આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અને તાપમાનમાં કેટલો ફરક પડી શકે તે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। મિત્રો આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું કે આવતા 7 દિવસ સુધી ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલું માવઠું થઈ શકે। તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો 10 તારીખે અને સાંજે 6 વાગે ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ અને તેની આજુબાજુના વિસ્તારો, રાપર અને તેની આજુબાજુના વિસ્તારો, થરાદ, નગરપારકર, પાલનપુર, ખેડબ્રહ્મા, લુણાવાડા, ગોધરા, નડિયાદ, વડોદરા, બોડેલી, ખંભાત, આમોદ, સુરત આ બધા વિસ્તારોમાં મિત્રો વાદળા છવાયેલા રહેશે, જ્યારે ક્યાં ક્યાંક હળવો વરસાદ પણ થઈ શકે છે। મિત્રો 11મી તારીખે અને બપોરે 4 વાગે ગુજરાતમાં માવઠાની આગાહી છે, જેમાં ખાસ કરીને દાહોદ, પેટલાદ આ બધા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એમપીમાં પણ એક વરસાદી સિસ્ટમ બનેલી છે। મિત્રો 12મી તારીખે સવારે ક્યાંક વાદળા જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને ભાણવડ, ખંભાળિયા, લાલપુર, કાલાવાડ, રાજકોટ, શાપર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, માંગરોળ, વેરાવળ, વિસાવદર, કોડીનાર આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે, જ્યારે કચ્છના સીસાગઢ, નાગવીરી અહીંયા મિત્રો વાદળા છવાયેલા રહેશે, જ્યારે મિત્રો દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કોરું રહી શકે। જ્યારે મિત્રો 13મી તારીખે ગુજરાતમાં જે પવનની દિશા છે એ બદલાઈને પશ્ચિમની થઈ જશે અને મિત્રો પશ્ચિમની જે ભેજવાળી સિસ્ટમ છે એ ગુજરાતમાં આવી જશે, જેને કારણે મિત્રો ગુજરાતમાં ભારે માવઠાની આગાહી છે, જેમાં ખાસ કરીને નિરોણા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે અને ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે। મિત્રો 14મી તારીખે અને સાંજે 5 વાગે રાજુલા, કંડલા, તુલસીશ્યામ, ધારી, વિસાવદર, બગસરા, જૂનાગઢ, કેશોદ, અમરેલી, બાબરા, જસદણ, ગોંડલ, ચોટીલા, થાન, વાંકાનેર, રાજકોટ, કચ્છના નાગવીરી, નિરોણા, સીસાગઢ, માંડવી, મુંદ્રા, ગાંધીધામ તથા શિશલી, ભાટિયા અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે માવઠાની આગાહી છે। 15મી તારીખે પણ ગુજરાતના પોરબંદર, ભાણવડ, દ્વારકા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, ગોંડલ, મોરબી, કુડા, રાધનપુર, પાડલી, માંડવી, લખપત, ખાવડા, પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વાદળા છવાયેલા રહેશે, જ્યારે ક્યાંક હળવા માવઠાની પણ આગાહી છે। જ્યારે મિત્રો 16, 17 અને 18 તારીખે ગુજરાતમાં ક્યાંક હળવા વાદળા છવાયેલા રહેશે અને મિત્રો ગુજરાતનું વાતાવરણ એકંદરે કોરું રહેશે, જ્યારે 19મી તારીખે સાંજે ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં ક્યાંક માવઠાની આગાહી છે। હવે મિત્રો ભારતનો જે મોસમ વિભાગ છે તેણે આવતા 5 દિવસ સુધી વોર્નિંગ જાહેર કરેલી છે, જેમાં મિત્રો 13મી તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી કરેલી છે, જેમાં 13મી તારીખે સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ,
આ બધા જિલ્લાઓમાં માવઠાની આગાહી છે। જ્યારે મિત્રો આજનું વાતાવરણ એકંદરે સૂકું રહેશે, પણ મિત્રો વાદળાને કારણે ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે। હવે મિત્રો 10મી તારીખે અને સવારે 10 વાગે ગુજરાતનું તાપમાન જોઈએ તો ઉનામાં 37 ડિગ્રી, ભાવનગરમાં 34, વડોદરામાં 34, સુરતમાં 35, વલસાડમાં 32, દાહોદમાં 35, અમદાવાદમાં 37, થાનમાં 35, જૂનાગઢમાં 37, જામનગરમાં 34, દ્વારકામાં 29, ગાંધીધામમાં 35, નલિયામાં 34, મહેસાણામાં 37, પાલનપુરમાં 37, ચારણકામાં 37, ખાવડામાં 34 અને નલિયામાં 34 ડિગ્રી છે। મિત્રો 10મી તારીખે અને બપોરે 3 વાગે મહેસાણાનું 40 ડિગ્રી તાપમાન થઈ જશે, અમદાવાદનું 38, વડોદરાનું 38, ભાવનગરનું 37, જૂનાગઢનું 39, થાનનું 38, જામનગર 37, ગાંધીધામ 37, દ્વારકા 29, નલિયા 36, ખાવડા 38, ચારણકા 40, ઉના 35, સુરત 37, વલસાડ 32, પાલનપુર 39 ડિગ્રી તાપમાન થઈ જશે। જ્યારે મિત્રો રાતનું તાપમાન ઘટીને મહેસાણા 29 ડિગ્રી થઈ જશે, અમદાવાદ 29, વડોદરા 30, થાન 27, જામનગર 26, ગાંધીધામ 30, નલિયા 26, ખાવડા 28, ચારણકા 33, પાલનપુર 30, દાહોદ 30, ઉના 27, જૂનાગઢ 26, સુરત 28, વડોદરા વલસાડ 27। મિત્રો આવતીકાલે પણ આજના તાપમાન જેટલું જ તાપમાન રહેશે, એટલે કે લગભગ 35થી 40 ડિગ્રી તાપમાન રહેશે। મિત્રો ગુજરાતમાં વાદળાની સાથે સાથે બફારો પણ જોવા મળશે। હાલ ગુજરાતના તાપમાનમાં કોઈ ઘટાડો આવવાની શક્યતા નથી, પણ મિત્રો 13મી તારીખથી ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી માવઠા અને તાપમાન સંબંધિત જાણકારીઓ મળતી રહે છે।